બીજી વાણી, ઓહમ સોહમ આવે ને જાવે, શ્વાસા દોરી આસમાન ચડે, સર્વના ઘટનો એક જ છે સ્વામી, વિશ્વ બધું છે એના વડે. જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે, મુસલમાન ત્યાંથી જ શ્વાસ લે છે, ક્રિશ્ચિયન ત્યાંથી જ શ્વાસ લે છે, પારસી ત્યાંથી જ શ્વાસ લે છે. શ્વાસ લેવાની જગ્યા પ્રાણી માત્રની એક જ છે અને પ્રાણને આધારે જીવે એને પ્રાણી કહેવામાં આવે છે. તો તમામ પ્રાણીની જે શ્વાસાની દોરી છે એ એક જ જગ્યાએથી ચાલી રહી છે. ભક્તિ માતા તારો ભેદ મોટો, તારું ઉર વસે આસમાનમાં, ઓહમ સોહમ ને આંચળે તું દૂધ આપે છે દાનમાં. શ્વાસ ઉશ્વાસે તારી છેડ્યું છૂટે, અખંડ અજંપા જાપમાં, નૂરતે સુરતે કોક તારા બાળક બૂજે, અણસારે ઓળખે આપમાં. પ્રાણી માત્રના ઘટની અંદર જ્યાંથી શ્વાસ આવે છે, ઉશ્વાસ જાય છે, શ્વાસ આવે છે, ઉશ્વાસ જાય છે. ગમે એ કોમનો માણસ હોય, ગમે એ સંપ્રદાયનો માણસ હોય, માણસ શરીર ઉપર ભેદભાવ કરી શકે. કોઈ શરીર ઉપર ચોટલી રાખે, કોઈ શરીર ઉપર ચાંદલા માંડે, કોઈ શરીર ઉપર કંઠિયું જાત જાતની બાંધે, કોઈ શરીર ઉપર હોઠ નીચે જરા વાળની ફૂમકી રાખે, કોઈ દાઢી વધારે, કોઈ થોડીક ચામડી કાપીને સુનત કરાવે. આ બધું વધઘટ શરીર ઉપર માનવી કરી શકે, પણ બધાયના ઘટમાં જ્યાંથી પ્રાણવાયુ ચાલે છે, જે શ્વાસ ચાલે છે, એમાં માનવી કાંઈ વધઘટ કરી શકે એમ નથી. કારણ કે ન્યા માનવી ટૂંકો પડે છે. તો સર્વના ઘટનો એક જ છે સ્વામી. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન, યહૂદી પારસી ત્યાંથી આવ્યા, ત્યાંથી કિરસ્તાન. એવી અહીંયા જાતો પાડી છે જુદી રે, જણનારી સર્વને સરખા જણે. માટે એક સોહમ ફાટી નવખંડ ભયા, અને આ રસ્તા દિયા છે ભૂલાય. આ મૂળનો જે રસ્તો છે એ કોણે ભૂલાવ્યો છે? કે ધર્મગુરુ, જેને માનવ સર્જિત ધર્મો ચલાવ્યા છે, એને ઝઘડા કરવા સિવાય દુનિયામાં બીજું કાંઈ કરાવરાવ્યું નથી. ત્યારે સદગુરુ છે એ આ મૂળનો ભેદ બતાવે છે. આ એકતાના સ્ટેજ ઉપર આપણને લઈ જાય છે. ઓહમ સોહમ આવે ને જાવે, શ્વાસા દોરી આસમાન ચડે, સર્વના ઘટનો છે એક જ સ્વામી, જેમાં કોઈ બાકાત રહેતું નથી. અને આ વિશ્વ બધું છે એના વડે. આ શ્વાસ ઉશ્વાસ કેરી છે સાધના, કોઈ શૂન્યમાં જઈ સમાય. આપણી અંદર શ્વાસ આવે છે, ઈ શ્વાસ બારે નીકળે ઉશ્વાસ. ઈ બે શ્વાસ ઉશ્વાસની એકતા થઈને આપણે આ શબ્દ બોલીએ છીએ. ઈ અનહદ નાદ શબ્દ બ્રહ્મ બને છે. આપણે જેટલી વાર શબ્દ બોલીએ એટલી વાર પેટ ઉપર હાથ રાખો, શ્વાસે નહીં હોય અને ઉશ્વાસે નહીં હોય. અને આપણે શબ્દ બોલવાનું બંધ કર્યું કે શ્વાસ ઉશ્વાસની ક્રિયા શરૂ થશે. તો ઓહમ સોહમની એકતા થઈને આ શબ્દ બ્રહ્મ બને છે. અને શબ્દ એટલો મહાન અનહદ વિશાળ છે કે આ શબ્દ બોલતાની સાથે આ બ્રહ્માંડમાં એક રાયના દાણા જેટલી જગ્યા ખાલી રહેતી નથી કે અહીંયા તારો શબ્દ નથી. તો એ શબ્દનો કરતાય તું છો. શબ્દથી પાર ની શબ્દ સે શબ્દ ભયો, શબ્દ સે ભયો ઓહમકાર. કબીર સાર સમજ્યા બન્યા, ડૂબ મુવા સંસાર. કબીર કહે છે જેને આ સાર નથી સમજાતો એ ડૂબી મરે છે, જેને આ સાર સમજાઈ જાય છે. અને એ સાર સદગુરુ સિવાય ધર્મગુરુ નો સમજાવી શકે. આ સાર સદગુરુ સમજાવે છે. માટે જેને સદગુરુ મળ્યા હોય સાચા, એ સર્વેને સરખા ગણે. એની દ્રષ્ટિમાં નાત જાત, હિન્દુ મુસલમાન પારસી ક્રિશ્ચિયન, નાગર બ્રાહ્મણ હરિજન ભંગી
એવો એની દ્રષ્ટિમાં ભેદ ન હોય. જેને સદગુરુ મળ્યા હોય એની દ્રષ્ટિ એવી બની જાય કે રામ નામ में લીન है અને દેખત સબ में રામ, તાકા પદ વંદન કરું, જય જય જલારામ.